એટલે પેલી તમારી પ્રાઇમરી નીડ શું હોવી જોઈએ? તમે વિચારને જોવા જશો તો તમે તો વેરવિખેર થઈ જશો. એટલે પેલું વિચાર જોવાનું કામ ન કરાય, પેલું તમારું કેન્દ્ર બનાવવાની ટ્રાય કરાય. કેન્દ્ર બનાવવાની ટ્રાય કરાય એટલે શ્વાસમાં તમે રોકાઈ જાઓ, હૃદયમાં રોકાઈ જાઓ, નાભીમાં રોકાઈ જાઓ, આજ્ઞાચક્રમાં રોકાઈ જાઓ. તમારું એટેન્શન ત્યાં મૂકો. તમારે વિચાર જોવા નથી, વિચાર દેખાઈ જાય તોય છતાંય દેખાઈ જાય, પણ તમારું મુખ્ય લક્ષ્ય છે એકાકારતા, પ્રેઝન્ટ મોમેન્ટ. તમારે હોવાપણું ગમે તેમ પ્રસ્થાપિત કરવું છે, અને એના માટે વિચારને આપણો પ્રેફરન્સ નથી. પેલો કેન્દ્ર બનાવવાનો પ્રેફરન્સ. જ્યારે હોય ત્યારે, જ્યારે મને યાદી આવે ત્યારે હું આ શ્વાસની અંદર આવી જાઉં, હૃદયની અંદર આવી જાઉં, એ રીતે. એટલે પેલું પ્રાઇમરી સ્ટેજ છે એ તમે જોવા જશો ને તો તમે નિરાશ થઈ જાવ. એની ટેકનિક એ આવડતી ન હોય. એટલે પેલી વસ્તુ છે એ આમ એકાકારતા. જે કેન્દ્ર, માનો કે શ્વાસનું કેન્દ્ર છે તો શ્વાસના કેન્દ્રની અંદર તમે જેમ એકાકાર થતા જશો ને એમ અંદર લાંબા સમય, અડધી પોણી કલાકના ગાળા પછી તમને અંદર શાંતિ આવશે, આનંદ આવશે. એટલે પેલો તો અતિન્દ્રિય અનુભવ તો આપણને થવો જોઈએ કે અંદર આનંદ જેવું છે વિષય વગર, એ તો ખબર પડવી. એટલે મધ્યમાં ભાષા છે એ અંદરનો આનંદ, અંદરની શાંતિ પ્રગટ કરવા માટેની વસ્તુ છે. મધ્યમાં વાણી છે. મધ્યમાં તમે એકાકારતા જયારે તમારી અંદર આવે ત્યારે અંદર ખુશી આવે, આનંદ આવે, અંદરનો આનંદ આવે. તમે જોવા દ્વારા વિચારની શાંતિ, વિચારનો ગેપ એને જોવો, કે જેમાં વિચારની અંદર જે ગેપ આવે છે એને જોવો, અથવા વિચારને જોતા જોતા હાવ શાંત થઈ ગયા, વિચાર રહ્યા નહીં, એ જગ્યાએ તમે આવી જાઓ. અથવા આ શ્વાસના માધ્યમ મારફત ખોવાતા એક સમય એવો આવે કે તમે થોડો સમય માટે, ભલે થોડી સેકન્ડ માટે, પણ તમે ખોવાઈ શકો. થોડોક અભ્યાસ તમે કરો તો આખું બહારનું ખોવાઈ જાય.